મહીસાગર જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વીરપુર ખાતે જિલ્લાની 300થી વધુ બહેનો એકત્ર થઈ હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બહેનોએ આક્ષેપ કર્યો છે કે તેમને વતન કરતા કામગીરીનું ભારણ અનેક ગણું વધારે આપવામાં આવે છે. બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ જેવી યોજનાઓના ભારણના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. બહેનોએ હાઈકોર્ટના હુકમ મુજબ તાત્કાલિક વેતન વધારો આપવા તથા ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવા સરકાર સમક્ષ માંગ કરી છે. સાથે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહીંયા ભેગી થઈ છે એમાં અમને અત્યારે આંગણવાડી બહેનોને 24 કલાક ઓનલાઈન જ કામ કરાવે છે. ઓનલાઈનમાં MMY, EBT છે, પછી ફેસ કેપ્ચર છે, આવા જુદા જુદા કામ કરાવે છે અને બાળકોને કહે છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપો. અમે કેવી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ? કારણ કે અમે મોબાઈલમાંથી જ ઊંચા નહીં આવતા, તો બાળકને અમે કયા ટાઈમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ? અને એમ કહે છે કે બાળકોને તમે ખવડાવો. કેવી રીતે ખવડાવીએ? અમને 4 રૂપિયા અને 5 રૂપિયા અમને બિલ આપે છે. બિલ પણ અમને પોસાતો નથી અને આંગણવાડીના બાળકોને કે તમે કે ખવડાવો બાળકોને. ફ્રૂટ અત્યારે કેટલું મોંઘું થઈ ગયું છે. સોમવાર ને ગુરુવારે અમારે ફ્રૂટ આવે છે તો પણ અમને ફ્રૂટના પૈસા પણ પૂરા નહીં મળતા, બિલના પણ પૈસા પૂરા નહીં મળતા. અને અમને વેકેશન તેરાગન કાર્યકરને બંનેને સાથે આપો. સ્કૂલના મોટા છોકરાઓ ત્યાં સ્કૂલમાં નહીં જતા વેકેશનમાં, તો અત્યારે અમારા નાના છોકરા આટલી ગરમીમાં કેવી રીતે અહીંયા આવે આંગણવાડીમાં અને કેવી રીતે બેસી શકે? નહીં, આંગણવાડીમાં પૂરી સુવિધા પણ હોતી નથી. અમારે સરકારને એટલું જ કહેવું છે કે આમ મહિલાઓ વિશે મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા પ્રોગ્રામો કરે છે, તો આ એક બાજુ મહિલાઓનું શોષણ કરી રહી છે સરકાર. આજે 8 માર્ચે વિશ્વ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ છે, ત્યારે અમારી સરકારને એ જ સંદેશો પહોંચાડવા માટે અમે ભેગા થયા છે કે આંગણવાડીમાં એક ગરીબ બાળકો આવતા હોય છે એના પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ અમે ઢંગનું આપી શકતા નથી. સરકારશ્રીએ એટલી બધી ઓનલાઈન કામગીરીનું ભારણ અમારા પર થોપી દીધું છે કે આખો દિવસ અમે ઓનલાઈન કામગીરીમાંથી નવરા જ નથી પડતા. અને એક બાજુ અમારા પર પ્રેશર આપવામાં આવે છે કે તમે બાળકોની સંખ્યા વધારો, તો તમે ઓનલાઈન કામગીરી જેટલી બધી કરાવો છો, તમે બાળકોને શિક્ષણ ના આપી શકીએ. અને મેનું જે પોષણનો દર છે 5 ગ્રામના 8 ગ્રામ છે, તો 5 ગ્રામનો શું થાય? 5 ગ્રામનો તમે તમારા બાળકોને ઘરે જમવાનું બનાવીને જમાડી શકો અને તમે બનાવીને તમે પોતે ખાઈ જાઓ તો તમને ખબર પડે કે આંગણવાડી વાળી બહેનો કેવી રીતે પૂરક પોષણ આપે. બીજો અમારો હેતુ એ છે કે 2018 પછી 1 પણ રૂપિયો વેતન વધારો કર્યો નથી સરકારે, તો હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે અને જે 24,800 અને હેલ્પર બહેનોને જે 20,300 વેતન વધારો જે સરકારે હુકમ કરે છે એ અમને આપે. બીજું કે 2022માં જે નવા મોબાઈલ આપવાના અમને કહેલા, તો એ ગ્રાન્ટ કઈ ગઈ? તમને નાની નાની કીડીઓ તમે પકડી પાડો છો, મોટા મોટા હાથીઓ નીકળી જાય છે અધિકારી શ્રીઓના, તો એ ગ્રાન્ટ કઈ ગઈ? અમને નવા મોબાઈલ આપે. મોબાઈલ અમારે એવા નથી જોઈતા કે ડોગલો 1 વર્ષનો પાછી એની પરિસ્થિતિ ઉભી છે. દરેક સરકારી કર્મચારીઓને તમે 1-2 લાખના કોમ્પ્યુટર આપો છો ઓનલાઈન કામગીરી કરવા માટે, અને આંગણવાડી વાળી બહેનો માત્ર એક મોબાઈલ માંગે છે કે તમે સારી ક્વોલિટીનો મોબાઈલ આપો, તો ઓનલાઈન ડેટા અમે